બોલો બોલો પરમાર ઋષિકેશભાઈ. પરમાર ઋષિકેશભાઈ કમલેશભાઈ મારા દીકરાનું નામ છે. હું કમલેશભાઈ પોતે બોલું છું. મારા દીકરાનું ને દીકરીનું બંનેનું ગોઠવણી કરવાની થાય છે. બરાબર, તો તમે ઋષિકેશભાઈ ના પપ્પા બોલો છો? પપ્પા બોલું છું. હા. તમારે દીકરાનો પણ સંબંધ કરવાનો છે અને તમારે દીકરીનો પણ સંબંધ કરવાનો છે? હા ભગવાન. જી. હવે આપણે બાબાની ઉંમર કેટલી છે? 23 વર્ષ થશે હમણાં બીજા મહિનામાં. નાની ઉંમર છે હજી તો. અત્યારથી ગોતશું ત્યારે માંડ હરખું થશે ને સાહેબ. અને બેબીની ઉંમર કેટલી છે આપણે? એની 21 વર્ષ. 21 વર્ષ. એની પણ નાની ઉંમર છે. હા, પણ મારું કહેવાનું મિનિંગ શું છે કે અત્યારથી ગોતશું ને તો થશે. અને મારો પ્રશ્ન મોટો ફોલ્ટ એ છે કે હું વાલ્મીકી સમાજમાં છું. એમાં ફોલ્ટ શું જરાક મને ઈ જરાક સમજાવો ને, મારે સમજવું છે. અમારી સમાજમાં ટોટલ બધા નોનવેજ ખાય છે અને અમે શુદ્ધ શાકાહારી છીએ. પણ હવે તમે શાકાહારી છો એમ બીજા ન હોય? હા, શાકાહારી એટલા માટે જ આ તમે વાલ્મીકી સમાજમાંથી છો, તમે શાકાહારી છો તો બીજા ન હોય? હોય ને, પણ બહુ અમારા સમાજમાં ગોતું બહુ મુશ્કેલ છે. હોય એવું ન હોય ભાઈ. હા, હું આવું તમારા ઘરે જમવા. અમે તો એવું રાખતા નથી કોઈ કઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ. ના એવું પ્રશ્ન નથી. મારી સમાજમાં બહુ મુશ્કેલ. અરે કુટુંબમાં જ્યાં વાત ભણાવું છું ને જયેશભાઈ, ત્યાં બધા એમ જ કહે છે કમલેશભાઈ તમારે જેવું કુટુંબ ગોતું બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે. ઘણા જો મારા મિત્રો છે વાલ્મીકી સમાજમાંથી જે લોકો નોનવેજ નથી ખાતા, લ્યો હું એની તમને ખાતરી આપું. 100%. સરસ સરસ, સારું કહેવાય. તમે નથી ખાતા, આપણે બીજાનું તો પછી વાત. હાલો એવું થોડું. એટલે ઈ જો ભાઈ આમાં હું તમને એક વાત કરું. હું લુહાર સમાજમાંથી છું. તો હું લુહાર કોઈ નોનવેજ મટન ને એવું દારૂ પીતા હોય ને એવું નહીં કરતા હોય? હા, કરતા જ હશે ને, કેમ નહીં? બધા તો સરખા ન જ હોય. હા, એટલે આમાં શું હોય, સમાજ ખરાબ ન હોય, માણસ ખરાબ હોય. 100%. ક્યારેય કોઈ સમાજ ખરાબ નથી હોતો, માણસ ખરાબ હોય છે. ના સાચી વાત છે. મને આનંદ થયો કે તમે મને વાલ્મીકી સમાજનું કીધું. હું છે ને હું ક્યારેય નાતી જાતિના ભેદભાવ તરીકે ક્યારેય કોઈનો ઓડિયો તમે જોયું છે નથી મૂકતો. નથી. ના 100%. હું જ્ઞાતિ ચોક્કસ બધાને પૂછું. જ્ઞાતિ પૂછવાનો હેતુ ઈ છે કે જયારે સામેથી કોઈ કન્યા કોલ કરે ને અથવા એના પરિવાર વાળા કોલ કરે ને, તો એને કઈ જ્ઞાતિમાં સંબંધ કરવો ને ઈ નક્કી કરવા માટે હું જ્ઞાતિ લખું છું ને પૂછું છું. ના સરળતા છે, સહજતાથી તમે પૂછો છો. 18 વર્ણ, બધાય ધર્મ. કોઈ લોકો એમ કે ભાઈ અમે મારું એમ કે તો અમે આ અમારી ચેનલ આંકી છીએ. અમે અમારા માટે બધી જ્ઞાતિ હરખી. અમે કોઈને ઊંચા નીચા ગણતા નથી. બરોબર. મારી જ્ઞાતિ હિન્દુ લુહાર છે. હું લુહાર સમાજથી છું. બરોબર છે. તમારા છોકરાના લગ્નમાં મને તેડાવ્યો હોય અને જો અનુકૂળતા હોય ને એ બાજુથી નીકળ્યો હોય તો હું આવું જ તે. 100%. કેમ નહીં ભગવાન. વેલકમ તમારે. એટલે મતલબ મારો કહેવાનો મતલબ કે અમે એવું રાખતા નથી. અને વાલ્મીકી સમાજમાં બધા લોકો નોનવેજ ખાતા હોય એવું ન હોય, એની હું તમને ગેરંટી આપું. હાલો બોલો, હવે આપણે બાબાને બેબીના સંબંધની વાત કરીએ. આપણો બાબો કેટલું ભણેલો છે? એને બીકોમ કરેલું છે અને એક વિષયમાં રહી ગયો તો એની પરીક્ષા 12મા મહિનામાં દેવાની છે. અને સાઈડમાં નોકરી પણ કરે છે 4 વ્હીલના શોરૂમમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે. બીકોમ કરેલું છે. વાહ, ખુબ સરસ. હવે બેબી કેટલું ભણેલા છે બેન? આપણે બેબી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિપ્લોમા 1 વર્ષ જ કર્યું હતું. પછી એને ઉતારી લીધી હતી. ઘરનો પ્રોબ્લેમ થોડોક, એની મમ્મીની તબિયત નહોતી સારી રહેતી તો કામમાં પહોંચાતું નહોતું. પછી કરાવ્યું જ નથી. કોલેજ જ પછી નથી કરાવ્યું કારણ કે ઘરનું કામમાં થોડીક અગવડતા થઈ ગઈ હતી. સમજ્યા? બરાબર છે. એટલે એ બાબતથી ઉતારી લીધી હતી. અને આપણે રાજકોટમાં ક્રાઇસ્ટ કોલેજ છે, એમાં એડમિશન એનું ચાલુ જ છે. એડમિશન કરાવવાની કઈ જરૂર નથી. કદાચ આપણે સામે દીકરીને દેવાની થાય ને એ લોકોને ભણાવવાની ઈચ્છા હોય તો એ આપણે એડમિશન કરાવવાની જરૂર નહીં પડે. એમાં જે સલટી કઢાવ્યું નથી. અમે આચાર્ય સાથે વાત કરી હતી ત્યાં. બરાબર. એ લોકો કે મને કે કમલેશભાઈ તમારે આવનાર સમયમાં કદાચ સાસરી પક્ષ વાળા એમ કહેશે કે તમારે ભણાવી છે ને આમ તેમ. મને કે તો તમે સલટી લઈ લેજો, પછી અત્યારે ભલે આમાં રહ્યું. મેં તો કઈ વાંધો નહીં. એમની વાતે મને યોગ્ય લાગી. મેં કઈ સલટી લીધું નથી પછી. બરાબર. ખુબ સરસ. હા, હવે તમારે જ્યાં નોનવેજ ન ખાતા હોય અને તમારા સમાજથી હોય તો સંબંધ કરીને વાંધો નથી ને તમને? કઈ વાંધો છે નહીં તો. બરાબર.
સારું, વાંધો નહીં. બાકી બીજી તમારી રિક્વાયરમેન્ટ કયો કે તમે કેવા દીકરાના પત્ની અને દીકરી માટે કેવા જમાઈ તમે તલાશમાં છો, એટલે તમારું કેવું માનવું છે એ થોડુંક વર્ણન કરી દો, એટલે આ બધા લોકો સોશિયલ મીડિયામાં સાંભળે ને તમારી વાતને સમજે કે તમારી કઈ રીતની ઈચ્છા છે એમ. બરોબર છે. પેલો પ્રશ્ન મેં જે કર્યો એ મુદ્દો એ છે કે નોનવેજ ન હોવા જોઈએ, શુદ્ધ શાકાહારી. અને બીજી વાત એ છે કે ભણેલા નહીં હોય ને તો પણ ચાલશે. અચ્છા, જો સામે વાળા છોકરો કે છોકરી ન ભણેલા હોય તો પણ તમારે સંબંધ કરવો છે? 100%. કારણ કે મારે ભણતરનું મહત્વ નથી, સંસ્કારનું મહત્વ છે. મુદ્દો ત્યાં છે મારો. ના ના, ખુબ સારો મુદ્દો છે અને એવું હોવું જ જોઈએ, કેમ કે બધી જગ્યાએ નોકરી જ એટલું બધું માન ન આપે. ઘણા લોકો બિઝનેસ પણ એટલો સારો કરતા હોય ને કે નોકરી વાળાની એક સેલેરી આવે ને એટલું તો એક દિવસમાં પણ કમાવા વાળા આપણે ગુજરાતમાં છે. 100%. અને અમારે 3 પેઢીથી સાવણાનો ધંધો છે. ખુદ ધંધો સાવણાનો છે. રાજકોટની અંદર મારા પપ્પાએ માથે હાવણા વેચીને ધંધો કરેલો છે. મારા 25 વર્ષથી સાવણાનો વેપાર છે. 3 પેઢીથી છે હાવણાનો વેપાર. બરાબર. ખુબ સરસ. મારા વાઈફ 4 ધોરણ ભણેલા છે. વાહ ભાઈ. હા. અને એ હાવ હાચી હકીકત છે. 100%. 4થું ધોરણ પૂરું નહોતું કર્યું, એનું રિઝલ્ટ અમારી પાસે પડ્યું છે. વાહ. અને ફેસબુકમાં એટલા ફોલોવર છે. સારું જ કહેવાય છે. કોઠા સૂઝ છે ને પણ. હા બોલો, હવે કોણ ક્યાં ભણતર નો ભેગું કરવા જવું? ભણતર નું મહત્વ નથી, ભણતર કરતા તો મગજ કેટલું હાલે છે એનું મહત્વ છે. તોય જો આટલું આગળ ફેસબુક હાલે છે, વિડીયો હાલે, સમાજ સેવાનું કામ એ કરીએ છીએ ને હારે પૈસા કમાવું, એટલે હારે પૈસા મતલબ અમે કોઈના લગ્ન વિશે પૈસા નથી લેતા અને કોઈની ધંધાની જાહેરાત કરવાના પણ પૈસા નથી લેતા. ટાવર પકડાવવાથી સાહેબ શું છે સાહેબ? ફોલ્ટ હવે અવાજ આવતો નથી બરોબર. મારો અવાજ રેડી આવશે, લ્યો. રેડી. હા, ઓલો વાયલિન વાગતો હતો ને એવો અવાજ આવતો હતો. હા, હું શું કહું, અમારે ફેસબુક ના માધ્યમથી અમે પૈસા ચોક્કસ કમાઈએ છીએ, પણ કોઈના મેરેજ બ્યુરો તરીકે પૈસા 1 પણ રૂપિયો નથી લેતા. કોઈના લગ્ન થઈ જાય તો ગિફ્ટ પણ નથી સ્વીકારતા, એવું છે. વાહ, સરસ, સારી વાત કહેવાય. અમારા નામથી કોઈ પણ વ્યક્તિનો કોલ આવે કે અમે આ લોકોને ઓળખી છીએ ને આમ તેમ, કાંઈ તમારે સ્વીકારવાનું જ નહીં, કેમ કે અમે કોઈ મેરેજ બ્યુરો સાથે સંકળાયેલા નથી. બરાબર છે. અને અમે કોઈને એવું નથી કહેતા કે આ ભાઈને કોલ કરો, એની ઘરે દીકરો છે કે દીકરી છે. 100%. એ તો તમારે શું છે કે ફેસબુક ઉપર નંબર જ મૂકી દેતા હોય. આ મારું નામ જયેશ વાઘેલા, આ મારો મોબાઈલ નંબર જયેશ વાઘેલા કે લતા વાઘેલા, ક્યારેય કોઈને કોલ કરતા જ નથી. બરાબર, નિમિત્ત માત્ર છો તમે. હા, અમે વિડીયો બનાવીને મૂકી દે. કોઈ તમને ફોન કરીને ગમે એટલું અમારું કોઈ વાત સ્વીકારવાની નહીં. પછી હું ફોન કરું ને તમને કે સાહેબ અમારે એક થોડીક દાનની આ જગ્યાએ જરૂર છે ને તમે દાન કરો, તો નહીં કરવાનું, સ્વીકારવાનું જ નહીં. હું જ બોલું છું આ નંબર થી, એ તમારે નહીં સ્વીકારવાનું. વાહ જયેશભાઈ, વાહ, કેટલી પારદર્શક વાત કરી નાખી. આ વાત છે ને, આવું થાય છે. અમે વિડીયો મૂકીને એટલે લોકો ઓલી લૂંટેરી દુલ્હનો ના આશિક નવરા જ બેઠા હોય. હા, બરોબર. 2-3 ફોન રાખીને બે પછી ફોન કરે કે ઓલી લતા છે ને, એને મને ફોન કર્યો ને, લતા મેડમ અમારા હાવ નજીકના છે ને, અમારા મામા માસીના છે ને, અમારા મિત્ર છે ને, અમારી સહયોગી સંસ્થા છે ને, તમે 1500 રૂપિયા ગૂગલ પે કરો ને જે તે રકમ કે મૂળ ગાળીઓ જ કરી જાય. બરાબર. પણ કોઈ વસ્તુ સ્વીકારવાની નહીં તમારે. અમારું કામ વિડીયો વાયરલ કરી દેવાનું, બસ આટલું. તમારા કિસ્મતમાં હોય ને સંબંધ થઈ જાય એવું. 100%. હા, હવે તમે આગળની માહિતી આપો. તમે પોતે શું વ્યવસાય કરો છો? મારો પોતાનો સાવણાનો વેપાર છે. હા, બરાબર. ત્રીજી પેઢીથી 3 પેઢીથી અમારો ધંધો છે સાવણાનો. રાજકોટમાં શરૂઆતમાં 5 રૂપિયાનો સાવણો મારા પપ્પાએ ચાલુ કરેલો. બરોબર. એ સાવણાની કિંમત અત્યારે 70 રૂપિયા છે. 5 રૂપિયામાંથી 70 રૂપિયા થઈ ગયા. બરોબર. જી. બરોબર. છોકરાઓને ભણાવ્યા, છોકરીને ભણાવી છે, પણ ભવિષ્યમાં દુકાન કરવાનો પ્લાન ખરો, પણ અત્યારે નોકરી કરે છે કારણ કે તૈયાર થવા માટે. મને આ વાત બહુ ગમે. તમે જે તે સ્થિતિમાં 5 રૂપિયાનો હાવણો વેચીને દીકરા દીકરીને ભણાવ્યા છે ને, એ બહુ ગમ્યું મને. સમાજમાં એક ખાસ કરીને વાલ્મીકી સમાજમાં તમે દાખલો બેસાડ્યો કે ભાઈ
અવાજ તમારો કપાય છે જયેશભાઈ. એ અહીંયા થોડુંક એવું રહે છે. હા, જય માતાજી. નેટવર્ક પ્રોબ્લેમ થોડોક આવી ગયો છે, એમાં કટ થઈ ગયો તો કોલ. હા, બોલો. સવારનો નેટવર્ક ઇશ્યુ આવે છે. હા, તો તમને જો હવે અવાજ આવે છે મારો, ફોન કરશે, હું તમારો નંબર મૂકીશ. બરોબર, 1 મિનિટ. હું છે ને હવે આપણે આ ઓડિયો ફેસબુકમાં મૂકવાની તમારી મંજૂરી છે ને? 100% મૂકી દેજો તમે તમારે. હવે તમારા ગામનું નામ? અમે પ્રોપર રાજકોટમાં જ રહીએ છીએ. પ્રોપર તમે રાજકોટ સિટીમાં જ રહ્યો છો? હા, રાજકોટમાં જ રહ્યો. બરોબર. આપણે રહેવા માટે ઘરનું મકાન છે? હા, ઘરનું મકાન છે, 2 જગ્યાએ છે. એક મકાન ભાડે હાલે છે અને એકમાં અમે રેસિડેન્સ તરીકે યુઝ કરીએ છીએ. ના ના, ખૂબ સરસ. 2 મકાન છે, એક ભાડે આપેલું છે, એકમાં તમે પોતે રહ્યો છો. હા, વાંધો નહીં. તો હું દર્શક મિત્રોને વિનંતી કરીશ કે આ છે ઋષિકેશભાઈના પપ્પા કમલેશભાઈ. એમના બાબાનો અને બેબીનો સંબંધ કરવાનો છે. વાલ્મીકી સમાજને વિનંતી કે જો નોનવેજ ન ખાતા હોય તો કમલેશભાઈને કોલ કરજો. કમલેશભાઈની આવી રિક્વાયરમેન્ટ છે. બાકી બોલો કમલેશભાઈ કઈ કેવું હોય તો બીજું. અને મારી અટક પરમાર છે ને મારા મિસિસ ની અટક વાઘેલા છે, એટલે વાઘેલા ના ભાણેજ છે. હું વાઘેલા છું. હું સ્ટાર્ટિંગ માં હસી મજાક તમારે કરવાનો હતો પણ કરાય ને ભાઈ. અરે આપણે માણસ છીએ. આ તમે કઈક બોલ્યા કે વચમાં કે વાલ્મીકી નોનવેજ ખાતા હોય, મેં નો કીધું તમને. હું હવે હાલો દેખાડું તમને, વાલ્મીકી દેખાડું. હાલો નોનવેજ હું નામ નો લઈ, નોનવેજ હું કેવાય ખબર નથી પડતી. જી બરોબર, દેખાડું તો જ બકે, એમાં બીજી વાત નો. સોશિયલ મીડિયામાં જાહેરાત છે. અને જયેશભાઈ બીજી વાત એવી છે કે મારા સારા નામ પણ જયેશભાઈ જ છે. તો વાઘેલામાં જમાય છે, સમજાય જો હોય તો. ખમો તમારે બાયોડેટા લઈ. વાલ્મીકી સમાજમાંથી છે ને, વાઘેલાના જમાય છે. બોલો ને ભાઈ. જય માતાજી. જય માતાજી બેન, જય માતાજી. કેમ છો? બસ મજામાં મજામાં. તમે બોલો. હવે ભાઈ હારે વાત કરી, હવે ભાઈ ને મેં ઉપાડી લીધા વાઘેલા છે એટલે. વાઘેલા હોતા નહીં, વાઘેલા બાપા બહુ તોફાની છે. હવે એ તો ભાઈ આપણને ભાઈ બેન ને જ ખબર હોય ને. બહુ તોફાની છે બાપા વાઘેલા. ભાઈ કમલેશભાઈ, આ તમે આ ગુજરાતમાં ગમે એને જઈને આનો ફોટો દેખાડજો. કેવા ગળા ફાડે ની આખા ગામ ને ખબર છે. કે મારો અવાજ સાંભળ્યો મને કહેજો. એ તો ઓલો બપોરમાં ઓલો વિડીયો જોયો તો પોતું મારતા તમે નીકળતા હતા ને પછી. પણ એને આદત છે પાછી એવી. હું જયારે પોતું મારું ને એટલે કંકુ પગલા કરે એટલે મગજ આખો દી વિયો, આખો દી કચરા પોતા જ કરવાના. ના પણ લતાબેન આટલું ફ્રી માઇન્ડ છે બંને જણાનું, પ્લસ બીજું હસી મજાક કરતા દિવસ પસાર થાય છે. આથી વિશેષ આપણે હસી મજાક વાળી દુનિયા છે. બધું શાંતિથી રહી છે. 2 બાળકો છે, પોતપોતાના કામ કરી છે. સમય મળે તો વિડિયા બનાવી છે ને કરીએ છીએ અમારું. ના સારું, મીડિયા માધ્યમ કોઈ તો બહુ મસ્ત કામ કરો છો, જેથી કરીને જે લોકોને મારા જેવાને ખાસ કરીને કહું કે મારા જેવાને નોનવેજ વાળા ગોતવા હતા નહોતા, અને નોનવેજ વાળા મને મળે છે ને હું નોનવેજ ખાતો નથી. બરોબર છે. મારે બેબીને અને મારા બાબાને નોનવેજ ન ખાતા એના ઘરે જ મારે ગોઠવણી કરવાની. તો મને આ માધ્યમ ગમ્યું ને બહુ, એટલે હું આપણને એ બિલકુલ પસંદ નથી. જો એવું ખાતા પીતા હોય ને આપણને સખત નફરત છે. આ ખાવાની દુનિયામાં ક્યાં થાય છે? ખાવને ભાઈ જેનું ખાવાનું છે એને ખાવા જો ને, આપણે આપણી રીતે રહ્યો ને. મારું તો લતાબેન એટલું કહેવાનું છે કે લોકો માણસના અવતારમાં કદાચ રાક્ષસ બનીને આવ્યો એવું લાગે છે. કારણ કે જે પશુનું રક્ષણ કરવાનું એનું ભક્ષણ કરી રહ્યા છે. એને ખાય છે, એ ખાવાની આપણી જરૂર જ નથી. આપણે ભગવાને ઘણું ખાવાનું આપ્યું, શું નથી? ઘણું ભગવાને કુદરતે આપણા માટે કેટલું બધું આપ્યું છે તે ઓળખવું નથી લોકો. એ મેકીને ઓલું ખાવા જાય છે. ઓલું ખાવા જાય છે. પણ એટલું ખરું લતાબેન કે આ સમયની અંદર જે કાંઈ એક જાતનું પાપ જ છે ને બેન, એ જોઈને જ જવાનું છે. પૂરેપૂરું પાપ છે. એ જોઈને જ જવાનું છે ને આ જગત ની અંદર. અને પાછા એટલું ખરું કે જોઈને જાય છે છતાં સ્વીકારતા નથી કે અમે આ પાપ કર્યું એનું અમે ભોગવી રહ્યા છીએ. નહીં એવું કોઈને સિવાય આવતું જ નથી. તો પછી આટલી બધી દુનિયા દુખી થોડી હોય. ઓલું કરતા હોય તો આગળ નો વધી ગઈ હોય દુનિયા. ગમે એ ગુના કર્યા છે, કોઈ દી એમ કે આદમી આ ગુનો કર્યો એમ બોલો. સહર્ષ સ્વીકાર જો થઈ જાય ને હકીકત ની અંદર, ત્યાંથી દુનિયાનો સમગ્ર સુવર્ણકાળ ચાલુ થઈ જાય. સ્વીકાર કરવો જ નથી, બસ બધાને નકારવું. મેં આનો ગુનો નથી કર્યો, મેં આ ગુનો નથી કર્યો, બરાબર એમ જ રાખવું છે. હાસુ કોઈ કબૂલતું નથી. હાસુ કબૂલે તો દુનિયા આગળ નો નીકળી જાય. બધાને પોતામાં જિંદગી કાઢવી છે.
ખોટું બોલીને દુનિયા આગળ વધે છે, બરાબર. કોઈ હાસું બોલીને આગળ હાલતું નથી. બાકી અમારે જેવા છે આપણે કોઈ પણ છે સાચી હકીકત કહેવાની જે કઈ છે એ. લતાબેન અમારે અમે જયેશભાઈ ને મેં આપ્યો, દીકરીનું નામ આપ્યું, મારા દીકરાનું નામ આપ્યું. તો મારી દીકરીને જોવા માટે આવ્યા હતા અમદાવાદ થી, બરોબર. અને અમે વાત વાળાને ચોખ્ખું કીધું હતું કે ભાઈ અમે નોનવેજ ખાતા નથી, અમારે નોનવેજ વાળા કુટુંબ ન જોઈએ. તો કે કાંઈ વાંધો નહીં કમલેશભાઈ, નોનવેજ નથી ખાતા, નોનવેજ એટલું શું એ લોકોને કઈ કઈ ખબર જ નથી પડતી, કાંઈ વાંધો નહીં. મહેમાન આવ્યા, અમારે 1 BHK છે, તો અમે હોલમાં બધા મહેમાન બેઠા હતા, લેડીઝ ને અહીંયા રૂમમાં બેઠા હતા. અને અમે બધા વાત કરી, વાતવાળા કે નોનવેજ આ લોકો નથી ખાતા નામના. છોકરો બોડી બિલ્ડર માં નોકરી કરતો, મારી બેબી માટે વાત આવી હતી ને એ છોકરો. તો તમારા બેને વાત કરી મને કે તમારા બેને વાત કરી બેન ને છોકરાના મમ્મી ને કે છોકરો કે નોનવેજ ને એવું તો નહીં ખાતો. તો ના નહીં અમારે ખાવા જોઈએ તો જ આટલી બોડી થાય ને કે. એટલે સત્ય તો સાપરે ચડીને પોકારે તો ખરું ને, ગમે તે દી આવે બહાર, બરોબર. તો હવે એ લોકોને ખોટું બોલવું તો ખોટું બોલતા એ લોકો નું આવ્યું, મને એ નવાઈ લાગે છે. હકીકત કહી દીધી ટૂંકમાં એને, એમ એને કહી દીધી. હા સત્ય સ્વીકારાઈ ગયું એમ. તો પછી અમે ખબર પડે ભાઈ ખોટું બોલીને આગળ વધવું ને એની કરતા હાસું બોલી જવું. આજની તો કાલ ગમે તેથી ભવિષ્યમાં હાસું બહાર આવે જ છે, ગમે આવે. અને હું તો સગા કુટુંબ ને જેટલા સગા કુટુંબ મારા ફેમિલીમાં છે, જેટલા કોઈ છે લાગતા વળગતા આખું ની ઓળખાણ એને કઉ છું કે ભાઈ નોનવેજ નો ખાતા હોય ને એ લોકોને મારા ઘરે લઈ આવજો એની ટાઈમ, બરોબર. નોનવેજ નો ખાતા હોય મારા ઘરે લઈ આવજો, જમવા ટાણે જમાડીશ, ચા ટાણે છે ચા પીવડાવીશ, પાણી ટાણે છે પાણી પીવડાવીશ, બરોબર છે. બાકી ખોટા પેટ્રોલ બાળવા કોઈને લઈ આવતા નહીં. આટલે એટલે ચોખવટ કરું તો લોકો ઠેઠ અમદાવાદ થી ધક્કા કરતા હતા. તો પણ એને શું કરશે, આવવા દેવું, બીજું છોકરું પેટ્રોલ બાળવા. આપડે તો ચા પાણી પીને હાલો ભાઈ રજા આપી દે. મારા પપ્પા પાસે જૂના રૂઢિ રિવાજ ના છે ને પપ્પા કે, અને તે દિવસે ઉનાળાનો સમય હતો કે જમવાનું રાખવાનું, રસ ને એવું બધું બનાવો. પપ્પા ને કાંઈ વાંધો નહીં, ઘરનો રોટલો બહાર ખાવાનો જ કીધું, ખાવા ટાણે આવી જાય ખાઈ જાય છે, બીજું શું કરી જાય છે કીધું. જમવા કારણ ઓઢામણી પેરામણી અમારા શું એ ઓઢામણી પેરામણી બધું પપ્પા જૂના રૂઢિ પ્રમાણે બધું આપડે જૂના રિવાજમાં માને. ઓઢામણી પેરામણી કર્યું પછી વાત વાળાને મારા પપ્પાએ વાત કરી કે કમલેશભાઈ તમને આ ચોખવટ તો કરી હતી. તો કે ચોખવટ કરી હતી પણ બૈરાએ બાફી માર્યું નહીં, બૈરાએ બાફી માર્યું. મેં ભગવાન નહીં દા મારા ખર્ચા માથે પર મારી દીકરીનો નિહાકો કેટલો મને લાગી ખબર છે તમને? કીધું ખર્ચો તો કમાઈ લેશું જિંદગી જશે જીવશું ત્યાં સુધી, પણ મારી દીકરીને નિહાકો લાગે એવું મારે શું કામ? મને ખબર જ છે કે અમે આ નથી ખાતા, તમારે નથી કરવાનું, એ તો નો જ કરાય ને કીધું એમ. કઈ ઘણા ઘર એવા છે ચોખ્ખા છે, એટલે મને જ પસંદ નથી. હાલો ને લ્યો, મારા ઘરમાં મને જ પસંદ નથી, મારા પરિવારમાં મારા કુટુંબમાં ઘણા લોકો ખાય છે, બાકી મારા ઘર પૂરેપૂરું ચોખ્ખું, આપણને રસ જ નથી. અને અમારો લતાબેન તમે સાચું માનો ન માનો, મારું હાર્યું ભાવનગર છે, બરોબર. મારા લગ્ન થયા ને 25 વર્ષ થયા, બરોબર. પણ એ લોકોને ખબર પડે ને મારા હારિયામાં અમુક કુટુંબ ના ખાય છે બધા, બરોબર. તો ખબર પડે ને કે કમલેશભાઈ ની લોકો રાજકોટ વાળા આવે છે એટલે 3 દિવસ આગળ પાણી ગોળા વિસરી નાખે. તો મને ગૌરવ ફીલ શું થાય ખબર છે? આટલો તો ફેર પડ્યો 3 દિવસ પૂરતો તો. બરાબર છે. તમને હાલો ભાઈ ઘરે ખાય છે, ગમે એટલું વિસરે ગમે એટલું સાફ કરે, પણ તોય તમે ના જાવ તો તમને આમ ઓલું તો થતું હશે ને. પણ પાણી શીશો મારે ભેગો જ હોય. પાણી પીવો તો તમે ઘરે કેમ ઉતારો? ના, પણ પાણી શીશો મારે ભેગો જ હોય. તમે લતાબેન સાચું નહીં માનો, હું સવારે ધંધે નીકળું ને પાણી શીશો મારે પહેલેથી ટેવ છે, ઘરનું પાણી જ લઈ જવાનું, બરોબર. જેટલું કુદરતે આપણને ખોળિયું ચોખ્ખું આપ્યું એનું ચોખ્ખું જ આપણે દેવાનું છે પાછું. બરાબર છે, બરોબર. નથી આપવું કોઈને. હા એમ. અને અમારા ઘરમાં કોઈને વ્યસન ધાણા દાળ નું નથી, બરોબર. નિર્વ્યસની છે હાવ. મારે 2 દીકરા છે, 1 દીકરી છે, હું પોતે અને તમારી બેન. કોઈને ધાણા દાળ નું વ્યસન ઘરમાં નથી. સરસ. મારા ઘરના બીડી નું બહુ વ્યસન છે, જો બીડી પીવી. બીડી ભલે લતાબેન કે બીડી ભલે પીવો પણ મોબાઈલ માં ધુવાડો ન આવવો જોઈએ. પણ મારા ઘરના લગ્ન નક્કી કરતી વખતે શોખવટ નહોતી કરી કે બીડી નહીં પીવાની એમ. એવું છે? મને પૂછ્યું તો દારૂ પીવો, મેં કીધું ના ભાઈ આપડે નથી પીતા એવું કઈ. નોનવેજ ખાવ, મેં કીધું નહીં નોનવેજ અમારે ખાત પેઢીમાં કોઈ નથી ખાધું. સરસ સરસ જયેશભાઈ, બરોબર. મારા ઘરમાં કોઈ નથી ખાતું. મારા સાસરિયાની વાત કરી છે, લતાએ વાત કરી ને
કે અમારા કુટુંબમાં ખાય છે, ઈ એના કુટુંબની વાત કરી એને. કે તમે કીધું એમ ખોટું નહીં બોલવાનું. જો ખોટું નહીં બોલવાનું, જિંદગીમાં સુખી થવું હોય ને તો જો ભાઈ મારે તો હું તમને કહું ને તો મારે વ્યસન હતું એનું ખબર. હું પેલા મને દાંત દુખશે ને એટલે હું બજાર ખાતી, બરાબર. હું પછી હમણાં મેં વર્ષ દિવસથી ઈ મેં કહી દીધું ભાઈ હું ખોટું નહીં બોલું, હું તમારે જેમ આખા દિવસ વાત કરું. પછી હું જયારે અહીંયા આવીને મારા ઘરના મેં લગ્ન કર્યા ને તો મારા ઘરના મને કીધું તું કે તું છે ને અહીંયા માવા બહુ મોંઘા મળે, તું મારે માવા લેતી આવજે. એટલે હું છે ને 50 માવા લઈને આવી હતી ભાઈ, ખોટું નહીં બોલું. અને પછી એમાં હકીકત થી કરવા 2 જણા ખાતા, 2 જણા સાથે મળીને ખાતા ભાઈ અમે. પણ એ બધું છોડી દીધું 2 વર્ષથી. કોઈ જાતનું વ્યસન નહીં, બસ આ ધાણા ખાવાના. તમે કેમ છો ધાણા નહીં ખાવાની, હું ખાઉં. હા, માવાને તમે 5 વર્ષ તમે કીધી દીધા. આપણે ખોટું નહીં, આપણે હાસી દિલથી જિંદગી જીવવી છે. ખોટું બોલે ને જમાનો જીવવા જેવો છે, ખોટું બોલે દિવસ ઘટાડ્યું શું કામ આપણે. શાંતિ તું બીડી મેકવાની બીડી. મારે કમલેશભાઈ એક જ ઘરવાળી છે ને, હું તમને કહું ને ક્યારે એટલે કમલેશભાઈ ને કઈ બે નથી, એક જ છે. લાગે જયેશભાઈ ઉપર 2 કરાવશે લાગે એવું. એને 2 કરાવ નહીં. આમ મને ઘણી વાર ચિંતા થાય, બિચારી એકલી કામ કરે. મેં કીધું પણ હવે પણ જયેશભાઈ આપણે જોયા નથી, વિડીયો ના માધ્યમથી વાત કરું છું. હવે ધ્યાન રાખજો, એમનો ભાઈ ભેગો છે. હા ના ચોક્કસ છે. ભલે આપણે તો સુરત બાજુ આવો તો યાદ કરજો. ફોન તો ન લાગે અમને, એવું બધું છે પ્રોબ્લેમ, કેમ કે બહુ ઝાઝા કોલ આવતા હોય. પણ વોટ્સએપ કરી રાખવું એટલે એનો જવાબ તમને મળી જ જાય એવું છે. 100%. હાલો આપણે ઘણી હવાઈ કરી. રાજકોટ આવશે ત્યારે ચોક્કસ તમને યાદ કરશું. યાદ નથી કરવાના, આવવાનું છે. આવશું ભાઈ કમલેશભાઈ. જો રાજકોટ અમે આવીએ ને એટલે તમે અમારા નામની ચા 1-2 કપ લખી રાખજો, બરોબર? લખી નહીં રાખી, બનાવી રાખશું. અમે આવશું એટલે લખવાની કે ભાઈ આ 2 જણાની 1-1 કપ ચા આપડી ત્યાં બાકી. અમે જે દિવસે રાજકોટ આવશું તે દી તમારી ચા પીવાની ગેરંટી. તમારી ચા તમારા સુલે તમારા ઘરે બનેલી, વાલ્મીકી સમાજમાં તમારા ઘરે પલોઠી વાળીને બેહીને પીવાની. અને વિડીયો બનાવીને વાયરલ કરવાની જવાબદારી, એમ લાઈવ વિડીયો વાયરલ કરી દેવું. 100%. અને બીજું કે જમણવાર માટેની તૈયારી રાખવાની છે. ઈ થોડુંક છે ને સમય વાળું હોય. અમારે શું છે કે આમ પાછું મારું બહુ હાલે નહીં. હું તો આ ચેનલમાં આસિસ્ટન્ટ છું, બરોબર? એટલે પછી મેડમ જ્યાં કે ત્યાં જવાનું હોય કે આમ આકો નામ આકો ને. આપણે હવે શું, હું તો પત્તા વાળા કહેવાય ને, આમાં હું નોકરી કરું છું ચેનલમાં. કાંઈ વાંધો નહીં, મારી બેન મારી બાજુ છે ને. હા, એ ચેનલ ના ઓનર હવે જે કે પછી એમ. ના, મારી બેન મારી બાજુ એટલે હવે તમારી ચિંતા મારે નથી. હા શું છે બીજું કયો તો કમલેશભાઈ? બસ શાંતિ જયેશભાઈ. અમે તમને આ એટલા બધા સંસ્કાર છે ને, અત્યારે તમે કહેવા સાંભળી 12 બુદ્ધિ ને હોળે હાંડ આવી તો આવી નકર ગઈ. એટલે ખરેખર આ તમારે જે સંસ્કાર છે ને, વાઘેલા ને તમારે પગ ધોઈને પાણી પીવું જોઈએ. આ સંસ્કાર એના ગણાય. તમારા લગ્ન થયા પછી તમે સુધર્યા છો. હાથ પેઢી કોઈ નથી. મારા છે ને કે બાઈ આવે ને પછી સુધરે ને કે હાવ બગડે એવું મેં સાંભળ્યું છે. એટલે તમે સુધર્યાનું કારણ તમારા પરિવારમાં વાઘેલા પરિવારની દીકરી છે ને એટલે. પણ એમે બગડ્યા નતા, સુધારવાની વાત ક્યાં કરો છો તમે? અમને શું ખબર, ઈ તો તમે તમારા વખાણ કરો જ ને. એમને તમે સુરત શહેરના છો એટલે હોયનું અહીંયાનું જ મંગાવવાનું છે. હા, હવે અમે હમણાં અહીંયા અમે દેશી કાઠિયાવાડી છીએ. ભાષા જોવો ને અમારી તમે. મારું ભાવનગર નું મોવા છે એટલે અમે તમારા સૌરાષ્ટ્રના જ છીએ. રાજકોટ ને મોવા બધું સૌરાષ્ટ્રમાં જ આવે. બરોબર. પ્યોર દેશી અમે સૌરાષ્ટ્રના મોવાના છીએ. પણ જયેશભાઈ એક વાત ખરી કે આપણે કદાચ આપણો દેહ મૂકવી, વેહ મૂકવી, પણ આપણી ભાષા ન મૂકવી. હા, હું ભાષા નો બદલાવું કરે. અમારે ચેનલ જેવી હાલવી, બાકી દેશી ગુજરાતી જ આવતું હોય. 100% દેશી. એમાં શું સુધરી જવાનું હોય? આપણી સંસ્કૃતિ તો જાળવવાની ને આપણે એમ. 100%. કાંઈ સાચવે કે ન સાચવે કે આપણી સંસ્કૃતિ સાચવે. મારી આખી ચેનલ માં બધા વિડીયો ચેક કરી લેજો. તમને સુધરેલી ભાષામાં હું ક્યારેય નહીં બોલતો હોય, મારા ઘરના ક્યારેય નહીં બોલતા હોય એવું છે. ના સાચી વાત. એને તો ઓલી જીભ કેમ વાકી વાળીને આપણે બોલતા એવું સુરતની ભાષા છે કા? ઈ કઈ નો આવે આપડામાં. ઈ કદાચ અમેરિકા જાય તો ભાષા તો આ જ રહે, એમાં ફેરફાર નો થાય કઈ. ના, કદાચ તમે જયેશભાઈ હસવાની વાત કરો, તમારે મજા આવશે. કદાચ અમેરિકા જવાનું થાય ને આપણે બે, બરોબર,
અમેરિકા મારે જવામાં વાંધો નથી, પણ એમાં શું થાય, આપણે હું જાવ તો બરોબર છે, પણ આ બાયુ ને એરે લઈને જઈને પછી ઓલાને હું લાઈન લેવી ત્યાં પછી એમ સાંભળો બોલો હવે. પણ અમેરિકા કદાચ આપણે બેન જવાનું થાય તમે હોય ઇંગ્લિશ માં તમે કદાચ બોલતા હશો તો વાંચી ધોકો મારે એટલે આપણી ભાષામાં આવી જઈશું આપણે. હા ચોક્કસ. કોણ છે એમ જ બોલો ને કોણ છે અંગ્રેજી ગુજરાતી નો બોલે ભાઈ, આપણે નો બોલો ને ઓલાને કહેવાનું હોય ત્યાં જઈને કે ભાઈ અમે ગુજરાતી છીએ તું એમ કે ગુજરાતી શીખી જાય ને અમારી વાત કરી એમ એને આપણે કહેવાનું હોય. ના તો આપણે અમેરિકા નથી જવું. એ તો એ શીખે બે લાફા મારવાના કોક ને, પોલીસ વાળો પૂછે ને હું છે એમ કે ના થાવડતી ભાષા, પણ તું એમ કે ગુજરાતી વાળાને કોક ને પછી ઈ ભાષા બદલાવા વાળા લઈને આવે આપણી પાસે, આપણને કહે કે તમે ગુનો કર્યો છે એનથી ગુનો હાટું કર્યો, તમને ગુજરાતી નથી આવડતી ઈ અમને વાંધો છે કે ભલે સારું. હાલો કમલેશભાઈ, સરસ મજા આવી ગઈ તમારે વાત કરવાની, બે જણા ફ્રી માઇન્ડ છો, વધારે મજા આવી ગઈ. ભાઈ આ જીવી લેવાનું હોય, કેદી કોનું હું છું કોને ખબર કમલેશભાઈ. સાચી વાત. આ ચેનલ લગાવી છે તો 5 જણાના ઘર બંધાય એવી મહેનત કરીએ. 100%. બીજું શું હોય એમ. આ તમારો મારે દાખલો બેસવાનું રેકોર્ડિંગ છે કે તમે વાલ્મીકી સમાજ થી છો, તમે નોનવેજ ખાતા નથી અને તમારે તમારા દીકરા દીકરીના લગ્ન કરવા છે. બરાબર છે. હા, હવે તમારે તમારા સમાજ બહાર જવાની ઈચ્છા કે નથી? એવું નથી. ના સમાજમાં જ કરવું ને, એટલે હું ટેગ એ રીતે મારું કે ભાઈ વાલ્મીકી સમાજમાં જ લગ્ન કરવાના છે એમ. અને ટેગ મારજો કે શુદ્ધ શાકાહારી જોઈએ. હા એ લાગી જાય એમાં, તમારે એ થોડુંક આવડે એમ. પાછું હું વાઘેલા કે નહીં, ભલે તમને મારા બેને જ શીખવાડ્યું છે, તમને આવી બુદ્ધિ હોય નહીં. ભગવાન કદાચ ભૂલમાં નાખી દીધી હોય તો તમારી ઈચ્છાનો વિષય, ભગવાનની ઈચ્છાનો વિષય છે. પણ એમ નહીં, લતાબેને તમને શીખવાડ્યું ને કામ કરવાનું. હું તો આસિસ્ટન્ટ છું, હું સ્વીકારું, હું ક્યાં ના પાડું. અમને પટ્ટાવાળા કહેવાય અમે, અમારે શું હોય યાર કમલેશભાઈ. જયેશભાઈ તમે પટ્ટાવાળો, હું તો ડ્રાઈવર છું, એનું શું કરું? એવું મારે ન કહેવાય ને તમને. એવું પોતાનું આવ્યું તો બેન નું ઊંચું રાખ્યું. ના એવું અમારે બેન વાઘેલા, અમારા પરિવાર છે ને બહુ ફોજા, પહેલેથી ભોળા કયો તો હાલે એમ. અમારો પરિવાર છે ને વાઘેલા પરિવાર એટલે એકદમ ભોળા અને હોજા, કોઈ માથાકૂટ ન હોય કોઈ દી, અને હાચી નીતિ વાઘેલાની, વાઘેલા કોઈ દી ખોટું ન કરે. 100% વાત સાચી છે. પણ હવે અત્યારે મારે સ્વીકારવાનું ઘસવાનું રહ્યું, એ તમારે નક્કી કરવાનું કરવું. એટલે ભાઈ હું તમને દાખલો આપું, આ મારી ઘરવાળી ગમે એમ સોશિયલ મીડિયામાં ઠેકડા મારે, મેં એને કોઈ દી નથી પૂછ્યું તું શું કરશો એમ, બરોબર? તો મારીથી સીધો માણસ કોણ હોય તમે કયો? કોઈ નહીં. એ તો કેવા સીધા માણસ લતાબેન ને ખબર. અને હાલો ને, એ તો કદાચ સમજ્યા કે આપણે એને ફિલ્મ ગણીને જવા જોઈએ. અત્યારે લાઈવ માં તમારી સામે વાત કરી કે નહીં? 100%. એવું છે. ભલે મજા આવી કમલેશભાઈ. રાજકોટમાં આપણી ચા લખી રાખજો, ગમે તે દી પીવું. બરોબર, અત્યારથી તમારી ઉધાર ચા લખી રાખું પછી. ઓકે. હાલો કમલેશભાઈ, લતાબેન આવશે. ચોક્કસ. હા, અમે તમારે ત્યાં ચોક્કસ આપણી આ મુલાકાત ચામાં બદલાવશું આપણે. 100%. થેન્ક યુ. ચાલો કમલેશભાઈ. ભલે. જય માતાજી. જય માતાજી. હા.